નમસ્કાર. 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ. શિક્ષક દિવસે ઘણી બધી જગ્યાએ શિક્ષકોનું માન સન્માન જળવાતું હોય છે, માન સન્માન કરવામાં આવતું હોય છે. પણ વિદ્યાકુલ ગુજરાતી હર હંમેશ દરેક વખતે કંઈક ને કંઈક હટકે કન્સેપ્ટ લઈને આવે છે. અને આ વખતે પણ કંઈક હટકે કન્સેપ્ટ છે, જસ્ટ ફોર ફન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઘણા સમયથી મહેનત કરીએ છીએ, 10મા 12મા વાળો તો જી જાન લગાવે છે, મહેનત કરી રહ્યા છે, તો થોડા હળવા થઈએ, થોડા ફ્રેશ થઈએ. અને એકબીજા શિક્ષકો, અમે તમારી જ્યારે ઓન કેમેરા ના હોય ત્યારે અમે અંદરો અંદર કેવી મસ્તીઓ કરતા હોઈએ છીએ, કેવી હળવાશની પળો જે અમે આનંદ માણતા હોઈએ છીએ, એ આજે તમારી સમક્ષ આવવાનું છે. હવે અહીંયા આજે જે સેશન છે એ છે પ્યોરલી રોસ્ટ વિડીયો. જી હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક શિક્ષકો માટે રોસ્ટ એક લાઈન લખીને આવ્યા છે અને જબરદસ્ત મજા આવવાની છે, જલસો પડી જવાનો છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે રેડી છો? તો વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે દરેક શિક્ષકોએ છે ને અહીંયા મગજને બહુ કસરત કરાવેલી છે. કારણ કે ભણાવવા માટે તમે કદાચ ગમે ત્યારે ગમે એમ કહેશો ને તો 1 કલાક લેક્ચર લઈ લેશો, પણ આ જ્યારે રોસ્ટ કરવાની વાત આવે ને ત્યારે થોડી ક્રિએટિવિટી વધારે જોઈએ. તો દરેકે આ પોતપોતાની પાસે આમ જોશો, કોઈના હાથમાં કોઈ કાગળ હશે, કોઈના હાથમાં કોઈ ડાયરી હશે, તો દરેકે પોતપોતાની રીતે લખ્યું છે. તો પહેલા કોનો વારો આવશે એના માટે પણ વ્યવસ્થા છે. આપણે કાંઈ કોઈને આપણે શરૂઆત કરી દઈએ છીએ. શરૂઆત તો ચિઠ્ઠી ઉપાડીએ. આ ચિઠ્ઠી લીધી છે મેં, બરાબર? ધક હિરેન સર, હિરેન પહેલું નામ હિરેન સર. યસ. તો હવે પછીનું માઇક છે એ હિરેન સર ને સોંપવામાં આવે છે. સોરી, મને લાગતું હતું અંદરથી, દિલમાં ફિલિંગ આવતી હતી કે ચાલો મેરો જ મારો પેલો આવીગો. કારણ કે આ બધાએ મારી માટે કંઈક ને કંઈક અલગ કંઈક લખ્યું જ છે, અને ખતરનાક પાછું મારું જ લખ્યું છે. હવે મારું પોપટ ન થઈ જાય જોવાનું છે, બરોબર? ઓકે, ચલો. યસ, પરફેક્ટ. તો અમારા ગુલદસ્તામાંથી થોડી લાઈનો બહાર કાઢું છું, બરોબર? કેમ છો જેમી સાહેબ? મજામાં છો? એકદમ મજામાં. સારા તબિયત પાણી સારા છે ને? આપણે બધાને ખબર હોય ને, આપણે જો ગમે કાર્યક્રમ કરીએ ને, જેમી સાહેબ ઢોલ વગડા પૂગી જ જાય, ઢીંચીક. તો મને ક્યારેક એવો વિચાર આવે કે ભલા માણસ, તું ઢોલીનું કામ ચાલુ કરી દે ને યાર. મહિનો પગારની વાત શું કામ જોવે છે? ઇન્સ્ટન્ટ પગાર. સાહિલભાઈ દાંત કેમ કાઢી તો? સાહિલભાઈ, તમે ગણિત ભણાવો છો કા? કેવું સરસ મજાનું ગણિત ભણાવો હે! આવડા મોટા સવાલને આમ કરીને સોલ્વ કરી નાખો. ગઈકાલ ભાભીરે જે વાત થઈ હતી એ દાખલાનો કઈ મેળ પડ્યો કે ના? હે ભાઈ. ઓ ધ્રુવીબેન પાસે બેઠા છે. ધ્રુવીબેન, હું તમારા માટે કંઈક વસ્તુ લાવ્યો છું. બહુ મહેનત થઈ છે બનાવવા માટે, એટલી બધી મહેનત કરીને કે વાત જવા દો. અને આજે એ વસ્તુ હું બનાવીને લાવ્યો છું તમારા માટે. શું છે ખબર? તો કે આ પેન્સિલ. બરોબર? હો મેક સમ નોઇઝ ગાઈસ, મેક સમ નોઇઝ. બરોબર? આમ જો તો ખરા, ઓલા સાહેબ કેવા બેઠા ખી કરે છે. હે સાહેબ, તમને ખબર છે? આપણે બધાને ખબર હોય, કાંઈ પણ વાત હોય ને એટલે તરત હાર્દિક સાહેબ આમાં આમ ન કરાય, આમાં આમ ન કરાય, આમાં આમ કરાય, ચાલુ થઈ જ જાય. બરોબર? મને ક્યારેક એવું લાગે કે આ તો સજીવના જ છોકરા હોય. આપણને બધાને ખબર ને, સજીવની પેઢી આગળ વધે. પણ મને એવું લાગે છે કે ગૂગલ એક નિર્જીવ છે, એનો છોકરો હાર્દિક સાહેબ. બરાબર છે. અમારે છે ને શરૂઆતમાં એવું છું કે વિદ્યાકુલની અંદર છે ને, અમારે 11-12 સાયન્સમાં ધ્રુવબેન બિચારા ટૂંકા પડતા હતા, કારણ કે પેન્સિલ જેવડા રહ્યા કે નહીં. તો પછી અમારે 11-12 સાયન્સમાં દાદાને લાવવા. હા, 11-12 કોમર્સની અંદર દાદાને લાવવા પડ્યા. તો મને દાદા જ્યારે હોય ત્યારે લેક્ચરમાં કહે, દાદાની દુનિયામાં તમારું સ્વાગત છે, દાદાની દુનિયામાં તમારું સ્વાગત છે, એવું જ કહેતા હું. હું તો આને દાદા શું કામ કહે છે? તો મેં એને પૂછ્યું, દાદા તમને દાદા શું કામ કહે? તો એ કાંઈ વાંધો નહીં, અત્યારે મારે જવાબ નથી આપવો. મેં તો કાંઈ વાંધો ન આપો. તો થોડાક દી પછી ખબર પડી કે આના 3 છોકરા છે, એટલે દાદા કરે છે. મને એવું લાગે છે કે એના છોકરા તો કોઈ છે નહીં ને, ધ્યાન રાખવા જેવું છે. તો ધેટ્સ ઇટ. અહીંયા અમારો કાર્યક્રમ પૂરો થાય છે. આવજો, ટાટા બાય, સી યુ. ઓહો, હું ચિઠ્ઠી ઉપાડવાનું છું. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હિરેનભાઈ. रोज नहीं, आप तवा फ्राई करने को, तवा फ्राई. अब आती है किसकी बारी? छीन टपाक डम डम. જોઈએ. ઓય હોય ધૂળ મેડા. ચલો ધ્રુવી મેડમ
ધ્રુવી મેડમ છે ને, ધ્રુવી મેડમે બહુ મહેનત કરી છે. હવે ફોનમાંથી જોઈને બોલવાનું. ઓ વાવ, શરૂઆત કરી દીધી. તમારો વારો હજી બાકી છે, ઘડી ખમો. કલેક્શન તો બહુ સારું કર્યું છે. શરૂઆત કરી છે કે જેણે મારે અંગ્રેજીમાં ભાગ પડાવ્યા સરની કે હા અંગ્રેજી સબ્જેક્ટમાં ભાગલા પડાવી દીધા. હંમેશા કહેતા હોય ને दादा का वादा, दादा का वादा, दादा का वादा, दादा की शायरी, और उसमें भी अगर उसने गम की शायरी की तो गम खुद सुन ले तो वो सुसाइड कर ले. कभी कभी उसके शायरी ऐसे ही होते हैं. અને આ બધામાં તે કાંઈક ને કંઈક પ્લાનિંગ ચાલતું હોય એટલે એક માણસ આવે જ તેને એમ કે આમ નહીં આમ જ કરવાનું, આમ નહીં તેમ કરો તો વધારે સારું. એટલે એ માને છે કે હું સ્માર્ટ છું. બીજા કોઈ માનતા નથી, એ વાત અલગ છે. અને બીજા જોવામાં એટલા સીધા લાગે નીલકંઠભાઈ, એટલા સીધા લાગે જેવી રીતે ઊંટના 18 અંગ. બસ સાહેલભાઈ ખમો, સાહેલભાઈ બાકી છે હજી સાહેલભાઈ બાકી છે. એટલો અવાજ ધીમો સાહેલભાઈનો, એટલો ધીમો કે ઘરમાં કદાચ બોલતા હોય ને તો બાજુવાળા એમ કે એને એમ લાગતું હશે કે આ બાધે છે કે બોલે છે. ક્યારેક મોરઘાને શરમ આવતી હશે, કુકડાને શરમ આવતી હશે. મારા કરતા તો વધારે મોટો અવાજ તો આનો છે. આલારામ બની જાય તો વધારે સારું. હિરેનભાઈનું લખ્યું છે, બહુ સારું લખ્યું છે. એટલા પતલા હરણ જેટલા પતલા, મારી જેટલા નહીં, હરણ જેટલા પતલા. જેમી સર એટલા શાંત કે એને કોકનું મોજું હુંઘાઈ દો ને તો એ કાંઈ ન બોલે, ગુસ્સો જ ન આવે એને. હજી એના કરતા સારો શબ્દ લખ્યો હતો પણ એ કેમેરાની પાછળ. બસ હવે હાલો, કોનો વારો છે? હાલો હવે નેક્સ્ટ ટર્મ લઈએ. ઓ વાવ. હાલો હવે નેક્સ્ટ વાળો મયુર સર. ના બહુ વ્યવસ્થિત ચીપીને સાચવીને રાખ્યું છે. પહેલી શરૂઆત આપણા પ્રિય હાર્દિક સરથી કરવી છે. હાર્દિક સરની ગાવાની સ્પીડ જાણે ગોકળ ગાયની રેસમાં હાર્દિક સરની જીત જાણે. આપણા પ્રિય ગોલ મટોલ એવા શ્રી હિરેન સર એટલા ગોળ જાણે ફૂટબોલનો બોલ. ઓકે, તો જેમિસ સરને ક્યાં આપણે બાકાત રાખશું? સરળ શાંત સ્વભાવ પણ આર્ટિસ્ટ ખરા. જેમિસ સરની તબલા વગાડવાની આદત ટેબલ જોયું નથી અને તોડ્યું નથી. તો કેક જોઈને આપણા સાહિલ સર જાણે લાલચ આહા લપ. તો સરસ મજાનો મોસમ ચેન્જ થયો હતો. એક ખૂણામાં ધ્રુવીબેન ડરતા હતા, બીતા હતા, ધ્રુજતા હતા. મેં કીધું આટલો મોટો ડર શેનો? તો કે વાવાઝોડાનો. આપણા પ્રિય ઇંગ્લિશના દાદા શાયર છે કે ઇલેક્ટ્રિકના વાયર? દાદા શાયર છે કે ઇલેક્ટ્રિકના વાયર? શાયરીનો કરંટ શરૂ જ હોય. અત્યારે શાયર તમે લાગો. પાર્થ દાદાનું ઇતિહાસમાં પડવું જાણે શાહજહાંનું મુમતાજના પ્રેમમાં પડવું. તો આપણા પ્રિય નીલકંઠ સર જાણે કે ભારત દેશના પ્રતિનિધિ એટલે કે આગામી ટર્મના આપણા પ્રિય મોદી. ભાઈઓ બહેનો
ભાઈઓ બહેનો. તો હવે આપણે નેક્સ્ટ ટીચર્સ ને બોલાવીએ અને સરસ મજાનો રોસ્ટ કરે. તો પ્રિય સાહિલ સર. નેક્સ્ટ બીજા એપિસોડમાં ટુ બી કન્ટિન્યુ. આમાં છે ને હંમેશા આમ લોડ આવે ને લોડ તે મારી હારે નીલકંઠભાઈ હારે ને હારે હોય એટલે પેલા એને શ્રી ગણેશાઈ ત્યાંથી કરીએ કે આમ કેવું કે બધાએ આમ પોતે ખુદ સ્વીકારશે આ બાબતને કે તમારા અક્ષરો નીલકંઠભાઈના અક્ષર એટલા ખરાબ કે છોકરાઓને એમ થાય કે આપણે રોના સિક્રેટ મિશન ઉપર જઈને સાહેબ કંઈક કોડ લખે છે. હાર્દિકભાઈ ધામેલિયા સાહેબ મારી સહમત થાય. તમારા લેક્ચર એટલા લાંબા કે છોકરાઓ જ્યારે નાના હોય અને દૂધ પીતા પીતા લેક્ચર ભરવાનું ચાલુ કરે ને દાઢી ઉગે ને તે બહાર નીકળે છે. નિખાલસ માણસ. આ તમે બધા સહમત છો? મયુરભાઈ, હું નામ નહીં લઉં મયુરભાઈ. તમારી સ્માઇલ એટલી કાતિલ કે કદાચ કોઈ બુઢી સ્ત્રી પણ તમને કે વિલ યુ મેરી મી. હવે આવે છે પાર્થ સર સામાજિક વિજ્ઞાન બહુ રસપ્રદ ભણાવ વચ્ચે જબરદસ્ત રીતે છોકરાઓને કનેક્ટ કરવા માટે જોક્સ પણ કરે અને એ જોક્સ એટલા જબરદસ્ત એટલા જૂના હોય કે આદિમાનો હોય દાંત ના કાઢે. ધામેલિયાભાઈ આમાં ખાલી હા કે ના કહેજો. ધામેલિયા સાહેબ એટલા મીઠા, એટલા સ્વીટ, એટલા શાંત, એટલા સરળ. કદાચ સાપ એને ડંખ મારે તો સાપને ડાયાબિટીસ થઈ જાય. હા કે ના? ઓકે દાદા થોડું પ્રો લેવલનું છે પણ કેતન સરનો અવાજ એમાં માફી ચાહું છું. સાહેબને ગળાનું ઓપરેશન કરેલું છે પણ મને બીજો કોઈ પોઈન્ટ જ ના મળ્યો. અવાજ ઉપર જ પોઈન્ટ મળ્યો. કેતન સાહેબનો અવાજ એટલો ધીમો, મહેનત કરે કદાચ બહુ જોરથી બોલે એટલો ધીમો કે એના અવાજ કરતા તો કદાચ એનું ફાટ વધારે જોરથી હશે. બરોબર મજા આવે છે, બહુ મજા આવે છે. તો મિત્રો ખાસ મારે એ કહેવાનું કે આ ચેનલ છે પહેલા તો એને સબસ્ક્રાઇબ કરો કારણ કે અમે વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરી રહ્યા છીએ. ભણાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓને એન્ટરટેનમેન્ટ પણ આવી રીતે પૂરું પાડતા રહીએ છીએ. પરીક્ષા સમયે તૈયારીઓ કેમ કરવી, ફૂલ સિલેબસ જો ભણવું હોય તો અમારી પોતાની એપ્લિકેશન છે ને છે વિદ્યાકુલ. નીચે લિંક છે, ડાઉનલોડ કરી લો અને એમાં જોડાઈ જાઓ. કરિયર સુધરી જશે. આવજો. પણ હું જ જાઉં છું. વિડીયો તો ચાલુ છો, મોજ કરો, મજા કરો. ધ્રુવીબેન જબરદસ્ત મહેનતુ છોકરી, એકદમ બેન એટલી મહેનત કરે કે અને સ્ટાફમાં સૌથી શક્તિશાળી શરીર છે એનું. સૌથી શક્તિશાળી શરીર છે. એ કદાચ કોઈને ઢીકો મારે ને તો સામેવાળાના શરીરમાં એના હાડકા ખૂટી જાય. કારણ કે હાડકા જ છે, કારણ કે એના ખાલી હાડકા જ છે. છેલ્લું હિરેન સર, છેલ્લું હિરેન સર. અમારે અહીંયા સુરતમાં છે ને ડિમોલેશન થાય. સુરતમાં ડિમોલેશન થાય ને એ વખતે હથોડાની કમી પૂરી કરવા માટે હિરેનભાઈ ભાડે લઈ જાય છે. ઓલો કેમેરામેનથી નો રહેવાનું. ડિમોલેશન થાય ને તો હિરેનભાઈ આવે કે ભાઈ ઘડીક આવો ને. એટલે બસ આટલું જ હતું. થેન્ક યુ ગાઈઝ. પાછું નામ લખવા વાળા કેટલા ઉસ્તાદ છે. દાદા
દાદા કા વાદા. હવે અહીંયા હું રોસ્ટ કરું કે પછી ફાટ કરું કે ખબર નથી પડતી. કારણ કે અવાજ વધારે કેનો આવશે? હાલો જે હોય જવા દો. ભાઈ તમે જોરથી તાળી પાડતા ને ધ્રુવ એમ ઉડી જાય પાછા. તો નહીં હજી આવશે. આ તો એક્સ્ટ્રા હતું. પેલા જેમીશભાઈ મને બહુ પ્રિય છે, એનાથી શરૂઆત કરું. કેમ કે એકાઉન્ટમાં એક નિયમ છે કે આવે તો ઉધાર અને જાય તો જમા, બધે હાલે, પણ ઘરે નથી હાલતું. કારણ કે જ્યારે વેલણ આવે તો એ તમે સાહેબ ઉધાર કરો કે જમા કરો. પછી હા, તમને બધાને ખબર છે આપણે 9 શિક્ષકો છીએ, અને આપણે 9 શું કામ છીએ? કેમ કે આપણે નીલકંઠભાઈ સાથે આવી. કેમ? ઇકો લઈને આવે. ઇકો લઈને આવે, અમે એની યારે બેસી જાય એટલે 9 જણા થઈ જાય. હિરેન સરનો ખોરાક બહુ ઓછો છે અને હમણાં થોડાક સમયથી ડાયટિંગ કરે છે. એટલે એક વખત એ નાસ્તો કરવાનો પ્રોગ્રામ ચાલુ હતો, એટલે એની સામે 10 વડાપાવ કે મૂકી દીધા. એટલે કે તમને ખબર પડે કે હું ડાયટિંગ કરું છું, એટલું બધું હું ખાઉં છું, હાલો ઉપરથી એક ઉપાડીને લઈ જાઓ. એટલું ડાયટિંગ કરે હો, રોજ એટલું કરે. અહીંયા રોસ્ટિંગ શરૂ થયું પહેલા 4 વડાપાવ ખાઈને બેઠો મારો ભાઈ સાહિલભાઈ. મારો વિપરીત, બરોબર. જેમ ઓલું કહી ને કે જેનો એણે કીધું ને મારો જેનો વધારે અવાજ છે એનાથી વિપરીત એનો મોઢાનો અવાજ છે. મારા બાજુવાળા પાડોશી છે ચંપકભાઈ, બરોબર. ઘણા બધા ડૉક્ટરને એને બતાવ્યું, ઓપરેશન કરાવ્યું, પણ એને સંભળાતું નહોતું. 4 વિડીયો આના બતાવ્યા, બરાબર. 4 જ ખાલી વિડીયો જોયા. અત્યારે એ સાંભળે છે, પૂરેપૂરું સાંભળે, અને મારા માટે એને માનતા રાખી છે સાહેબ તમે સુખી થાવ, મને સાંભળતો કરી દીધો. હિરેન છે ને, અને મારે આજે ઝઘડો થઈ ગયો. એટલે પેલા સ્ટુડિયોની અંદરથી ઝઘડો કરતા કરતા મારી પાછળ, હું એની પાછળ દોડ્યો અને એ ભાગ્યા પાછળ રસ્તામાં ધ્રુવીને મામા મળ્યા. કે કેમ હું છું? કે દાદા મને મારવા આવે કે મારી પાછળ હતાઈ જાવ. આપણે બધા જે જનરેશનમાંથી આવી છે ને, એમાં તમને ખબર છે કેટરીના કૈફ બહુ ફેમસ હતી મૂવીમાં. 1 નંબરની એક્ટિંગ. દાદા ખોટું બોલો, આપણે બધા નહીં, સોરી અમારે થોડો ભાઈ 1 મિનિટ. અરે મારો રોસ્ટિંગનો વારો, મને રોસ્ટ નહીં કરવાનો, ચાલુમાં નહીં. તો આપણે બધા કેટરીના કૈફની એક્ટિંગ જોતા હતા બધા, બરાબર. જબરદસ્ત એક્ટિંગ, પણ મોઢાના એક્સપ્રેશન કેવા? હાર્દિકભાઈ લેક્ચર લેતા હોય એટલે કેટરીના કૈફ જો, કેમ કે એને એક્ટિંગ જ્યારે કરે ને ત્યારે નીચે કેવું પડે કે હું રોઉં છું, હું દુઃખી છું, એમ લેક્ચર લેતી આમ કેટરીના કૈફ આપણી વિદ્યાકુંજની. બસ આપણે એટલું રાખીએ. થેન્ક યુ. મારા ભાઈનો વારો જ લઉં ને હું. બીજા દાદા 3-2 હતો એમ. બહુ મહેનત કરી છે પણ બહુ મહેનત કરી છે છતાં પણ દાંત આવે ન આવે તો પોતાની રીતે જોઈ લેવું. સૌથી પહેલા આપણા બધાના વડીલ સાહિલ છે તે શરૂઆત કરીએ. સાહિલ છે તે વડીલ શરૂઆત કરીએ. તો હું મેં જાઉં. સાહિલ સરના લેક્ચરમાં સૌથી પહેલાં પૂરતું ધ્યાન રાખવું હોય ને તો દાખલા પર નહીં, વોલ્યુમના બટન. કારણ નજર હટી દુર્ઘટના ઘટી. નજર હટી દુર્ઘટના ઘટી. દાદાએ કીધું એમ કે 4 છોકરાના બોલતા ઘટી દીધા. બીજી વાત કરીએ આપણે નીલકંઠ સાહેબની.
નીલકંઠ સાહેબ એટલા બધા ભોળા એક દિવસે મેડમ એમ કીધું મારા માટે સોનું લઈ આવું ને એ સોનું ગોતવા નીકળ્યા સોનું ગોતવા અને એમાંય પાછો આપણા બધાના પ્રિય હિરેનભાઈની વાત કરીએ ને તો એને ચોરી કર્યા પછી પકડાવાનો ડર જ નથી કારણ કે દુનિયામાં એવી કોઈ દોરી જ નથી કે જે એમને બાંધી શકે. ધ્રુવી મેડમની વાત કરીએ તો અમે 10મા 12માના ઇન્ટરવ્યૂમાં જતા તો ઇન્ટરવ્યૂમાં હું પૂછતો કે બેટા તારા વિદ્યાર્થી 10મામાં કેટલા ટકા આવ્યા. ઇન્ટરવ્યૂ પૂરો થતો ને પછી જે વિદ્યાર્થી હોય ને એના મમ્મી પૂછતા ધ્રુવી મેડમને બેટા તારે આ વર્ષે કેટલા ટકા આવ્યા. વિથ રિસ્પેક્ટ મેડમ હવે વાત કરીએ આઈપીએલની ક્રિકેટની બધી વાત કરીએ એટલે મેં એવા સમાચાર સાંભળ્યા કે સૌથી વધારે સારામાં સારું ક્રિકેટ કોનું તો કે હાર્દિક સાહેબનું બહુ વખાણ સાંભળ્યા. હાર્દિક સરનું ક્રિકેટ એટલે બહુ સારું. મને એમ તો લાવો ને એક દિવસ જઈએ હાર્દિક સરનું ક્રિકેટ જોઈએ કેવું છે. સમય કાઢીને જોવા ગયો ત્યારે ખબર પડી હાર્દિક સાહેબે એક બોલમાં 6 છક્કા માર્યા પણ પછી ખબર પડી બોલ ફેંકતા હતા એ તો એ પાછું કોની હારે શેરીના નાના ટેણિયા હારે. અને છેલ્લે આપણા મયુર સાહેબ પહેલા મને જલેબી બહુ ભાવતી પણ મારી યાર ઘટના બની. એ ઘટના કઈ જે દિવસે મેં મયુર સરનો જલેબી ડાન્સ જોયો નામ જલેબી બાઈ તે દિવસથી જલેબી ખાવાનું બંધ જલેબી ખાઈ બીજા. તો આ સાથે બહુ કઈ વધ્યું નથી. અને હવે આપણી વચ્ચે આવે છે જેમનો કંઠ સારો છે એવા નીલકંઠ સર. ચલે તો શુભ શરૂઆત આપણે હાર્દિક શરૂઆત કરીએ. હાર્દિક સર છે. હાર્દિક સર પાસે એટલું જનરલ નોલેજ છે કોઈ ઘટના બને ની ઘટના એને પૂછવા આવે છે હું બોલું. જેમિસ સર એટલા ધીમા કે એમને છે કઈ સ્લો મોશનમાં આવે છે. જેમિસ સર ખાવામાં એટલું ખાવાનું દેખાડે કે ખાવાનું ભૂખ્યું થઈ જાય છે. મયુર સર એટલા દાંત કાઢે કે રોતા દાંત કાઢે છે. ધ્રુવી મેમ કાંઈ નથી કરતા. ધ્રુવી મેમ એક વખત ગયા શોપિંગ કરવા ગયા માર્કેટિંગ યાર્ડ શું છે અનાજનું જથ્થાબંધ બજાર. તો ત્યાં જઈને ગયા એમણે કીધું 5 કિલો ઘઉં આપો. વેપારીએ કીધું કે ભાઈ અહીંયા મહિનાનું નહીં વર્ષનું રાશન મળે. ધ્રુવીબેને કીધું વર્ષનું જ માગું છું. સાહિલ સર મને બહુ અંદરૂની ખુશી. મને નહીં આવે. સાહિલ સર એટલું મોટિવેશન આપ્યું કે ક્યારેક પવન ધીમો ફૂંકે ને તોય સાહિલ સરને બોલાવે છે મોટિવેશન આપો વાવાઝોડું આવે. પવન પાર્થ સર એટલા માટે યુટ્યુબમાં આપણી યારે વિદ્યાકુલમાં છે લોકોએ મનમોહન સિંહને જુવાનને જ જોયા. જાની સાહેબ ક્યારે મોટું ખોલે દીમાં ખાલી 3 વાર ખાવા. એકવાર એમણે 4થી વાર મોટું ખોલ્યું ક્યારે ડેન્ટિસ્ટ પાસે ગયા મેં કીધું મોટું ખોલો ત્યારે રેકોર્ડ બન્યો દીમાં 4થી વાર એમણે મોટું ખોલ્યો. કેતન દાદા એ તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે કેતન દાદા પપ્પા છે. બાકી અમે ડાયરેક્ટ દાદા બનાવી નાખ્યા એને. કેતન દાદા પપ્પા એ 3 સંતાનો બીજું
કે કેતન દાદા એટલા વાદા કરે કે વાદા હવે પૂછે છે કે દાદા ક્યારે આવશે. હિરણભાઈ હિરણભાઈના એટલા મૂડ સ્વિંગ થાય છે કે જસપ્રીત બુમરાહ એમની પાસે ટ્રેનિંગ લે છે. ઓકે હવે હું પૂરું કરીને હવે નેક્સ્ટ ચિઠ્ઠી ઉપાડું છું. ભાઈ જમી સાહેબ મને મારું નામ પાડનાર શખસ આવી જાવ હાલો. શખસ નીચેનામાંથી કયું આવકનું પત્રક છે? એક વખત હું આવતો હતો, નીચેથી 2 માળના દાદરા ચડ્યો. દાદરા ચડી તો નીચેથી બધા આમ બેભાન થઈ ગયા ને, હુઈ ગયા. ઉપર આવ્યો, ઓફિસમાં બધા હુઈ ગયા. પછી એકને ઊભો થઈને પૂછ્યું, મેં કીધું શું થયું એમ? મને કે હાર્દિક સર ગીત ગાઈશ. મેં કીધું નીચેથી ગુનગુનાવીને આવતા હોય તો પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે બધાને જગાડ્યા. કીધું હાર્દિક સર બંધ થઈ ગયા છે. પછી કંઈક બહાર જવાનું થયું. હવે બહાર જવામાં કોઈ ફ્રી નહોતું, એટલે મેં ધ્રુવી મેડમને કીધું કે મારી પાછળ બેસી જાઓ, આપણે થોડુંક બહાર જવું છે એમ. ચોમાસાનો દિવસ, ખાડા ખડબચડા. ડીમાર્ટમાં જાઉં તો ડીમાર્ટમાં પહોંચ્યો ને મેં કીધું મેડમ હેઠા ઉતરો એમ. પાછળ કોઈ નહીં. ક્યારે મેં કીધું આ ઉતરી ગયા, ખબર જ ન પડી. આવું છે, આવું થયું. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. મેડમ આવ્યા દોડતા ને, પછી વસ્તુ લીધી, પાછા આવ્યા તે કંઈક ખાવાનું સરે વાત કરી કે નહીં, ત્યાં ઊભા જાઓ એટલે આવડી જાય. આ બે અહીંયા આવ્યો ને પછી આવડી. આમાંથી હોય એવું નથી બોલતો હું. પછી કીધું કાંઈ વાંધો નહીં. પછી વસ્તુ લાવ્યા, ખાવાની લાવ્યા. પછી બધાને ખવડાવી, મયુર સરને ખવડાવી. મયુર સરના દાંત ભાંગી ગયા. પછી ડૉક્ટરમાં ગયા. ડૉક્ટર કે આ કરો તો મયુર સર ડૉક્ટર કે આની એ કે જીભ ક્યાં છે, આમ હોઠ ક્યાં છે? મયુર આમ કરો તો દેખાય, આમ કરો, હરખાઈ કરો, આમ જોઈ લો. દર્દી દાઢી એકલી દાઢી દેખાતું જ નથી. આવું છે. પછી ખાવાનું તો મૂકી દીધું, કારણ કે સર બીમાર પડ્યા. પછી સાહિલ સર કે આજ હું એવું ખાવાનું લઈ જવાનો છું ને, એટલું ખાવાનું લઈ જવાનું છું ને કે હું તમને બધાને લઈ જઈશ, પણ ક્યારે એ જ ખબર નથી. હા, એ જ ને, વ્યવહાર થઈ ગયું, લગ્ન થઈ ગયા. એ જ ને, ખાવા પણ ક્યારે લઈ જાય જ ખબર નથી. બોલો, આવું છે. અહીંયા મારો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ અને અહીંયાથી હું ચિઠ્ઠી ઉપાડું છું. ગેસ કરો. હાર્દિક સર આવો. હા, પાછું મૂડી જાય પાછા. આમ તો છે ને, આ બધું રોસ્ટિંગ હાલતું હતું ને, જોતો તો મેં કીધું હું રોસ્ટિંગ કરવું એમ. પછી કાંઈ વિચાર ન આવ્યો ને, આ બધું પ્લાનિંગ હાલતું હતું. ત્યાં એક માણસ અહીંયા દોડતો આવ્યો સાહેલ ખેની સર પાસે. એટલે ખેની સરે પૂછ્યું ક્યાંથી? કે સલમાન ખાનનું શૂટિંગ પતાવીને સીધો વહી આવ્યો છું.
પછી ખેની સર કે કેમ એ કે સલમાન ખાન આખા મૂવીમાં જેટલું તૈયાર નતા તો ને એટલું હિરેનભાઈ એક ફોટોશૂટમાં તૈયાર એ કે ડબલ સેલરી એમ ડાયરેક્ટ. અને હમણાં રાહુલ ગાંધી ગયો ને, હમણાં ચૂંટણી આપણે પૂરી થઈ એટલે રાહુલ ગાંધીને વિપક્ષનું પદ આપવાનું હતું. એમાં મુખ્ય ઉમેદવાર હતા ને એ ભાઈ તો હતા જ નહીં, ખબર છે? મુખ્ય ઉમેદવાર જે માણસ હતો ને એ નીકળી ગયો, નહીં તો રાહુલ ગાંધીનો વારો નહોતો આવે એમ. કારણ કે સરકાર ગમે એની વિરોધ પક્ષમાં હંમેશા જેમીશભાઈ જ હોય. વાત કરીએ તો બધા સિરિયસ થઈ જાય છે. થોડા જોજો. પછી એક દી હમણાં હું રાઉન્ડમાં ગયો ક્લાસમાં, હમણાં ઓલી રીલ્સ દાદા બહુ ફેમસ થઈ, ઓ ટમાટર બડે મજેદાર, બરોબર? તો એક દી હું ક્લાસમાં ગયો તો ત્યાં મયુર સર કહેતા હતા, ઓ મયુર સર બડે મજેદાર. પછી આ ઓલું Z+ સિક્યોરિટી સાહિલભાઈ કેમ આવી ખબર છે તમને? યાદ રાખવું જોઈએ, એ Z+ સિક્યોરિટી તમારા માટે જ આવી, કારણ કે તમારા ટવકા એટલે જોરદાર ને, અહીંથી નીચે ઉતરીએ ને તો ઓલી હોર્નની ગાડીઓ જેને એમાં હોર્ન ન હોય ને બધા ઊભા હોય, હાલો સાહિલભાઈ લેતા જાય. નહીં દાદા એમ ન હોય, એને જેની હોર્ન બંધ થઈ જાય ત્યારે ચોમાસામાં બંધ થઈ જાય એટલે સાહિલભાઈ બિહાડ દે, હાલો. બાકી છે અજીભાઈ, દાદાને આપણે છેલ્લે રાખીએ. હમણાં એક દી વિજ્ઞાનના લેક્ચરમાં, આમ તો હું આપણે આંકડાવાળા, આપણે કોઈ દી વિજ્ઞાનના લેક્ચરમાં બેહી નહીં, એક દી વિજ્ઞાનના લેક્ચરમાં બેહી ગયા તો એમાં કોકે વળી પ્રશ્ન પૂછી લીધો હિરેનભાઈને કે હિરેન સર આ તમે બધું ભણાવો છો, એમાં બધી આ પવનની દિશાની બધી શોધ કરવા માટે શેનો ઉપયોગ થાય? એટલે હિરેન સર કે પવનની દિશા જાણવા માટે એનિમોમીટરનો ઉપયોગ થાય. પછી હિરેન સરે એવું કીધું, એ કે ઓલા છોકરાને પ્રો લેવલનું જ્ઞાન જોતું હતું, કે એનિમોમીટર નહોતું તો શેનો ઉપયોગ થતો હતો? તો હિરેનભાઈ શું કર્યું ખબર? ધ્રુવીબેનને લાવીને મૂકી દીધા. ધ્રુવીબેનને સીધા મૂકી કે જોવા જે દિશામાં જતો ને ત્યાં પવન જાતો. અને એક દી હું અહીંયા હાયલો આવતો હતો, આ શાકવાડીમાં છે ને પેલા બહુ બધા આંબા હતા, પછી એમાં 5-7 આંબામાં છે ને હું જૂનમાં જાઉં તો કેરી કાચી જ હોય, અને બીજે દી સવારે ગયો ને તે મેં ત્યાં જોયું તો બધી કેરી પાકી ગઈ હતી. એટલે મેં ઓલાને પૂછ્યું, મેં કીધું આ કેમ એટલી બધી કેરી પાકી ગઈ? એ કે કાલ એક માણસને બોલાવ્યા હતા ને એની વાત એટલી જોરદાર ને બધી